નમસ્તે દર્શક મિત્રો, કુલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે અને હવે પછીનું જે અઠવાડિયું આવે એની ધારણાઓ બાંધવા માટે આપણે મળીએ છીએ. આ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અડધા મે મહિનાથી આપણી ચર્ચા એવી રહી છે કે નિફ્ટીમાં જ્યાં સુધી માર્કેટ ઇન્ડેક્સ 23,300 નીચે અને 23,800 ઉપર એ રેન્જ, એટલે કે આ રેન્જ જ્યાં સુધી માર્કેટ તોડશે નહીં ત્યાં સુધી કોઈ ચોક્કસ દિશામાં મોટી મૂવ નહીં આવે. આ આપણે અડધો મે મહિનો આ રીતે પસાર કરેલો છે. મેના એન્ડમાં આપણી, એટલે કે ગયા વીક માટે આપણી ચર્ચા એવી હતી કે માર્કેટ છે ને એક વખત ઉછાળો આપીને પછી નીચે પડતું મૂકશે. તો આપણી જે ધારણા હતી એ તો 100% સાચી પડી છે. પણ ફરીથી થયું જો શું કે માર્કેટ પાછી 24,000 સુધી એક વખત જે આવી, જ્યાંથી 24,000 થી 24,200 સુધીનો એક રેઝિસ્ટન્સ ગેનની પ્રાઇસ સાયકલ ઉપર હતો અને ત્યાંથી ઓલમોસ્ટ માર્કેટે રિજેક્શન લીધી. માર્કેટની વાત કરતા હોય એટલે હું નિફ્ટીની વાત કરું છું. અને નિફ્ટી ફરી એક વખત 23,800 એટલે કે આ અને 23,300 એટલે કે આ રેન્જમાં ફરીથી આવી ગઈ છે. સ્થિતિ ફરીથી એની એ જ આવી ગઈ છે કે જ્યાં સુધી બજાર હવે આ રેન્જ નહીં તોડે ત્યાં સુધી બજાર વોલેટાઇલ રહેશે. કોઈ ચોક્કસ દિશામાં બજાર જવાની શક્યતા નથી. હવે આપણે દર અઠવાડિયે આગળના અઠવાડિયે જે આપણે ચર્ચા કરી હોય છે તો એમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા પડીએ છીએ. અને આપણે જે પ્રેશર ડેટની વાત કરીએ છીએ, ટાઈમ સાયકલ ઉપર જે તારીખ મહત્વની હોય તો એ તારીખે એકચ્યુઅલમાં એવું કંઈ બને છે કે નહીં એ પણ આપણને ગયા અઠવાડિયે જોવા મળેલું. આપણા માટે આ ડેટ, આ ઊભી લાઈન આપણે અહીં કરેલી છે, એટલે કે શુક્રવારનો દિવસ આપણા માટે એક પ્રેશર ડે હતો અને પ્રેશર ડે ઉપર જ માર્કેટે ઉપરથી સારું એવું પડતું અને ડર લાગી જાય એવી મંદી આપણને શુક્રવારે જોવા મળી. ટેકનિકલી વાત કરીએ તો વીકલી ચાર્ટ પણ ખરાબ બની ગયો છે અને ડેઇલી ચાર્ટ પણ અત્યારે નબળાઈ બતાવે છે. પણ 23,300નું લેવલ જ્યાં સુધી માર્કેટમાં મૂકવાનું નથી ત્યાં સુધી બજારમાં દિશા આપણે કોઈ નક્કી નથી કરતા અને બજાર ફરી એક વખત ન્યૂઝ બેઝ ચાલશે. અને જો વીકના આપણે પ્રેશરની વાત કરીએ એટલે કે આપણી એક ડેટ છે એ વીકના મિડ વીકમાં આવે છે, બુધવાર અને ગુરુવાર, એવી રીતે એક આપણી ડેટ હવે પછીની ઇમ્પોર્ટન્ટ બને છે ટાઈમ સાયકલ પર. અત્યારના સંજોગોમાં બજાર એક વખત 23,300ની નજીક જઈને ત્યાંથી સપોર્ટ લે અને 1-2 દિવસ બજારમાં ઉછાળો આવે અને પછી ફરી એક વખત સેલ ઓન રાઇઝનું બજાર બની જાય એવી આવતા વીક માટે આપણી ધારણા છે. જોકે આ ફક્ત અભ્યાસના હેતુસર છે. આપણે ડબલ્યુટી ગેનની થિયરીના આધારે આપણે અહીં ચર્ચા કરતા હોઈએ છીએ, એટલે કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી. તમારા કોઈ પણ ખરીદના કે વેચાણના નિર્ણયો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અને કન્સલ્ટ કરીને જ લેવા જોઈએ. આપણે અહીં દર અઠવાડિયે ગેનની કોઈ એક પદ્ધતિ શીખવા માટે અને એ થિયરી કેટલી કામ કરે છે એ જોવા માટે અહીં માર્કેટની ચર્ચા કરીએ છીએ. અને આજે આપણે ફરી એક વખત નવી ટ્રીક શીખવાની છે. તો એ ટ્રીકમાં શું છે? કશું જ નથી. એક જ્યોતિષમાં લ્યુનાર સાયકલ એટલે કે અમાસ અને પૂનમનું ખૂબ જ મહત્વ છે. હવે અમાસ અને પૂનમ મહિનામાં 30 દિવસનો મહિનો હોય તો આ બંને દિવસો ક્યારે આવશે? 15 દિવસે અમાસ અને પૂનમ આવશે. હવે આપણે અમાસ ને પૂનમને થોડી વખત માટે બાજુએ રાખી દઈએ. આપણે કઈ જ્યોતિષના કોઈ જાણકાર છીએ પણ 15 દિવસ એ એક એવી ટાઈમ સાયકલ છે જે કોઈ પણ સ્ટોક અથવા ઇન્ડેક્સ ઉપર પ્રમાણમાં સારી રીતે કામ કરતી હોય એવું જોવા મળે છે. હવે 15 દિવસ જ શું કામ? તો કોઈ પણ એક રાશિ હોય એ 30 ડિગ્રી, આવી રાશિ 12 છે, 12 × 36 360 ડિગ્રીનું એક વર્તુળ થાય અને 30 ડિગ્રીની એક રાશિ. હવે 15 દિવસ એટલે શું થયું? તો કે એ રાશિનો અડધો ભાગ. હવે આપણે કોઈ રાશિમાં નથી જવું, કોઈ પ્લેનેટમાં નથી જવું, આપણે ફક્ત એવું અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો છે કે બજાર 15 દિવસે શું કરે છે. તો માર્કેટમાં આ 15 દિવસની સાયકલ કેવી રીતે કામ કરે છે એ આપણે જોવું હોય તો કોઈ પણ એક મેજર ટોપ અથવા એક મેજર બોટમ, ત્યાંથી આપણે 15 દિવસના ગાળે માર્કેટમાં શું રિએક્શન આવે છે એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે આપણે નિફ્ટીનો એક જૂનો ચાર્ટ થોડો આગળ જવા દીધો છે. હવે એ ચાર્ટમાં 2025નો ચાર્ટ છે. તો 2025માં નિફ્ટીએ એક બોટમ બનાવેલો છે
એ બોટમ એપ્રિલમાં ક્યાંક બનેલો છે. આપણા માટે અત્યારે એ કઈ તારીખે બન્યો તો ઇમ્પોર્ટન્ટ નથી. ચાર્ટ ઉપર આપણે જોઈ શકશું કે 15 દિવસે માર્કેટમાં શું થયું, શું ખરેખર આવી કોઈ ટાઈમ સાયકલ કામ કરે છે કે નથી કરતી, એનો પણ આપણને અત્યારે બેક ટેસ્ટિંગ થઈ જશે. હવે 15 દિવસ એટલે સપોઝ આપણે એક બોટમ 1 તારીખે બનેલો છે, તો 15 દિવસ જ્યારે ગણીએ ત્યારે 15 કેલેન્ડર દિવસ પણ ગણી શકાય અને 15 ટ્રેડિંગ ડે પણ ગણી શકાય. આપણે એ ચાર્ટ ઉપર બેક ટેસ્ટ કરવું છે, એટલે અત્યારે આપણે કેલેન્ડર ડેટની વાત નથી કરતા. એટલે 1 તારીખ પછી આપણે 15મી તારીખ નથી જોવાના, આપણે 15 કેન્ડલ ગણીને આ જોવાના છીએ કે 15મા ટ્રેડિંગના 15મા દિવસે માર્કેટમાં શું બિહેવિયર થયું હતું. હવે આ એક બોટમ છે, તો એ બોટમથી આપણે 15 દિવસ ગણીશું. આ બોટમથી આ એક બોટમ લીધો છે, ત્યાંથી આ જે ટાઈમ ડ્યુરેશન છે એ 15 દિવસનું ટાઈમ ડ્યુરેશન છે. આપણે દર 15 દિવસે એક ઊભી લાઈન કરવી છે, એટલે કે એ આપણે પ્રેશર ડેટ તરીકે ગણવો છે એ દિવસને. અત્યારે આપણી પાસે આગળના બધા દિવસોનો ચાર્ટ છે, એટલે આપણે જોઈ શકશું કે 15મા દિવસે બજારમાં શું થયું. પણ આ 15મા દિવસે માની લ્યો કે આ બોટમ બની ગયો છે અને બજાર અહીંયા ક્યાંક છે અને આપણે ત્યારે એને કેલ્ક્યુલેટ કરીએ છીએ તો આપણને બધી ભવિષ્યની તારીખ મળવાની છે. એટલે કે જો ભૂતકાળમાં એવું કંઈ બિહેવિયર જોવા મળ્યું હોય તો ભવિષ્યમાં પણ એવું જોવા મળે એવી શક્યતા રહેશે. તો હવે આપણે આ 15 દિવસની જે ટાઈમ સાયકલ કેલ્ક્યુલેટ કરીએ છીએ એને માર્ક કરી લેશું દર 15 દિવસે. હવે આ બધી ઊભી લીટીઓ 15 દિવસના 15 ટ્રેડિંગ દિવસે આપણને પ્લોટ થઈ ગઈ છે. તો બોટમ પછીના પહેલા 15મા દિવસે માર્કેટે એક પોઝ લીધો છે. પછી આપણને અહીંયા એક નાનકડું માઇનોર રિવર્સલ જોવા મળ્યું છે. અહીંયા પરફેક્ટ બોટમ જોવા મળ્યું છે, અહીંયા પરફેક્ટ ટોપ જોવા મળ્યો છે, અહીંયા ફરી એક વખત રિવર્સલ છે. આ ટાઈમ સાયકલમાં આ દિવસે કામ નથી કરેલું, આ દિવસે એક્ઝેક્ટ બોટમ છે, આ દિવસે એક્ઝેક્ટ બોટમ છે, આ દિવસે એક્ઝેક્ટ ટોપ છે. અને આપણે હજી આને આગળ પણ જોશું કે 15 દિવસના ગાળામાં માર્કેટે સતત કામ કરેલું છે. જેમ કે અહીં બોટમ છે, અહીં ટોપ છે. એવી જ રીતે આ ગયા મહિનામાં 2 મહિનામાં આપણને જે બોટમ મળ્યો છે એ પણ 15 દિવસની ટાઈમ સાયકલ ઉપર છે. તો હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ દિવસો કયા બને છે એ આપણે એ બોટમના આધારે 15 દિવસની ટાઈમ સાયકલ ઉપર પ્રેશર ડેટ ગણી શકીએ. તો કે હવે પછી 4 જૂન એક ઇમ્પોર્ટન્ટ તારીખ આવી રહી છે. 4 જૂન પછી કઈ છે? 17 જૂન. તો આ રીતે ફક્ત 15 દિવસ ગણીને, 15 ટ્રેડિંગ દિવસ, 15 ડેઇલી કેન્ડલ ગણીને પણ માર્કેટને આપણે કળવાનો પ્રયત્ન કરી શકીએ. એના માટે આપણે અનુમાન બાંધી શકીએ, નવી ધારણા બનાવી શકીએ અને બજાર જો એ મુજબ આગળ વધે તો આપણે એ મુજબ આપણા ટ્રેડ પ્લાન કરી શકીએ. તો હવે આ ટાઈમ સાયકલનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો? એટલે કે આ દિવસે શું માર્કેટ પડતા અહીંયા બોટમ બની જ જશે એવું આપણે ધારી લેવાનું છે? એવું જરાય નથી. આપણે પ્રેશર ડે ઉપર જે રેન્જ બને છે, ધારો કે હવે આ આપણો પ્રેશર ડે હતો, એ પ્રેશર ડે આ રેન્જમાં બજારે ટ્રેડ કરેલું છે, તો આપણા માટે આ રેન્જ ઇમ્પોર્ટન્ટ બનશે. માર્કેટ એને બ્રેકડાઉન કરે છે કે ઉપર કાપીને તેજી દેખાડે છે, તો માર્કેટ જે દિશામાં જશે એ દિશામાં આપણે ટ્રેડ આપણા પ્લાન કરવા જોઈએ. જેવી રીતે અહીંયા પણ એક બોટમ બન્યો છે આ દિવસે, તો એ ટ્રેડિંગ રેન્જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. જ્યાં સુધી બજાર એ ટ્રેડિંગ રેન્જને નહીં તોડે ત્યાં સુધી આપણે કોઈ ડાયરેક્શનમાં એની ધારણા નહીં બનાવીએ. આપણે માર્કેટે આપણને એક વખત એ રેન્જ તોડીને એ દિશામાં આપણી જે ધારણા હોય એ મુજબ આગળ ચાલતું થાય તો જ આપણે આપણા એ દિશાના ટ્રેડ પ્લાન કરવા જોઈએ. એટલે કે 15 દિવસની ટાઈમ સાયકલ હોય કે ગેમની કોઈ પણ ટાઈમ સાયકલ હોય, એમાં માર્કેટ એ દિવસે બોટમ જ બનાવી લેશે કે ટોપ જ બનાવી લેશે, એવી રીતે એનો ઉપયોગ કરવાના બદલે આપણે એ દિવસને સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ તરીકે જોવા જોઈએ. એટલે કે આ દિવસની ટ્રેડિંગ રેન્જ છે એ સપોર્ટ છે, આ દિવસની ટ્રેડિંગ રેન્જ છે એ રેઝિસ્ટન્સ છે. હવે આ તમે રેઝિસ્ટન્સ ને સપોર્ટ તમે જો માર્ક કરશો ને
તો ચાર્ટ ઉપર જે આપણે સામાન્ય રીતે જે આપણી પ્રેક્ટિસ છે કે જ્યાંથી બજારે ટર્ન લીધો છે ત્યાં આપણે સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ માર્ક કરીએ છીએ. એના કરતાં આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ વધુ શક્તિશાળી હોય એવું આપણને ચાર્ટ ઉપર વારંવાર જોવા. હવે 15 દિવસની આ ટાઈમ સાયકલ ઉપર એક વખત આપણને અહીંયા સપોર્ટ જોવા મળેલો, એટલે કે અહીંથી બજારે ટર્ન લીધો હતો. હવે જો આ સપોર્ટને તમે આ લાઈનને ખેંચી લેશો તો એ આજની તારીખે પણ એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. એટલે કે બીજા કોઈ સપોર્ટ અને રેઝિસ્ટન્સ કામ કરતા હોય કે ન કરતા હોય, પણ 15 દિવસની સાયકલ ઉપર બનેલો કોઈ પણ રેઝિસ્ટન્સ અથવા સપોર્ટ ખૂબ જ મજબૂતીથી કામ કરે છે. ત્યારનો સપોર્ટ અત્યારે રેઝિસ્ટન્સ બનેલો છે, આજની તારીખે પણ એ ઇઝીલી તૂટતો નથી અને તૂટેલો નથી. એટલે આપણે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવાની જે જુદી જુદી પદ્ધતિ અપનાવીએ છીએ એમાં આ એક પદ્ધતિ વધુ કારગત હોય એવું આપણને વારંવાર જોયું. તો મિત્રો, આપણે ફરી એક વખત ગેઇનની એક ખૂબ જ સરળ પદ્ધતિ, જેમાં કશું જ આપણે મેથેમેટિકલ વિચારવાનું નથી, ફક્ત 15 દિવસના ટાઈમ સાયકલને ફોલો કરવાનો છે, એના સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્ક કરવાના છે. એ દિવસે ટોપ અથવા બોટમ બની શકે એવી એક કાચી ધારણા રાખવાની છે. એ બનશે જ એવું ધારી નથી દેવાનું. અને આ પદ્ધતિ પણ આપણને ટ્રેડિંગમાં ખૂબ જ ઉપયોગી થાય છે. આ પદ્ધતિ ફક્ત કોઈ પણ ઇન્ડેક્સ ઉપર નહીં, તમામ સ્ટોક ઉપર પણ કામ કરશે. તો એનો તમે તમારા વિવેક મુજબ ઉપયોગ કરજો. ફૂલછાપના અમારા કાર્યક્રમમાં નિયમિત રીતે એને માણવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો આભાર. ફરીથી કહું છું કે અમારા તમામ સોશિયલ મીડિયા ઉપર અમારી ચેનલ છે ફૂલછાપ ડિજિટલ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. એમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.